આજે બજારમાં કન્સોલિડેશનનો મૂળ રિલાયન્સ અને ભારતી એરટેલના બળ પર નિફ્ટી લીલા નિશાનમાં રહેવામાં સફળ. બેંક નિફ્ટી અને મિડ કેપમાં આજે આવ્યું દબાણ. આજે રિયલ્ટી અને ડિફેન્સમાં નફા વસૂલી બંને ઇન્ડેક્સ લગભગ 1% ઘટ્યા. HAL, BEL અને BDL ડિફેન્સમાં સ્ટોક્સમાં ઘટાડો, જ્યારે અમુક ઓટો શેરોમાં આજે પણ તેજી. સેબીએ નોન બેન્ચમાર્ક ઇન્ડેક્સ પર કન્સલ્ટેશન પેપર જાહેર કર્યું. રેગ્યુલેટરે પ્રસ્તાવ મૂક્યો કે કોઈ પણ એક શેરનું વેઇટેજ 20%થી વધુ ન હોવું જોઈએ. ટોપના 3 શેરની વેઇટેજ મર્યાદા પણ 45%થી વધુ ન હોવી જોઈએ. બેંક નિફ્ટી અને બેંકેક્સમાં આજે વેચવાની. જીઓના બેઝ ટેરિફમાં વધારાને કારણે રિલાયન્સમાં ઉછાળો. 2% વધીને નિફ્ટીનો ટોપ ગેનર બન્યો. આ સાથે જ ભારતી એરટેલમાં પણ તેજી, 2%ની મજબૂતી. અને કપાસની આયાત પરની ડ્યુટી નાબૂદ થયા પછી કાપડના શેરોમાં વધારો. વર્ધમાન ટેક્સટાઇલ લગભગ 9% વધ્યો. વેલ્સપન લિવિંગ, અરવિંદ અને ગોકલદાસ એક્સપોર્ટમાં પણ તેજી.